હેલો વિદ્યાર્થી મિત્રો, હાઉ આર યુ? કેમ છો બધા? સો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 1-2 વર્ષથી કેટલા બધા સ્ટુડન્ટ્સની એવી રિક્વેસ્ટ કે સર ગુજરાતી મીડિયમના વિડીયોઝ તો છે પણ હવે ઇંગ્લિશ મીડિયમના બનાવો. તો આજથી જ આપણે શરૂઆત કરીએ છીએ સ્ટાન્ડર્ડ 10 સાયન્સ ઇંગ્લિશ મીડિયમના વિડીયો. એ પણ કઈ રીતના ભાઈ? તો કે ગુજલીસમાં. ગુજલીસ એટલે ગુજરાતી અને ઇંગ્લિશમાં ભાઈ. આપણને હિન્દી અને ઇંગ્લિશમાં તો મળી જાય છે પણ તકલીફ પડે છે કે ભાઈ હિન્દીમાં બહુ મજા આવતી નથી. તો આજથી આપણે ચાલુ કરીએ છીએ સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમના વિડીયોઝ. કેવી રીતના ભાઈ? ગુજરાતી મીડિયમમાં. અને મોજ પડી જવાની છે. સ્ટાન્ડર્ડ 10 સાયન્સ વાળા કોઈ સ્ટુડન્ટને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું કંઈક આપણે ભણવાના છે. સૌથી પહેલું ચેપ્ટર આપણું છે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન. ભાઈ ચેપ્ટરનું નામ જોતા જ આપણને ખબર પડે કે આમાં કાંઈક કેમિકલ્સની વાત કરવામાં આવી હશે. ઓકે, સૌથી પહેલા તો કીધું છે કેમિકલ રિએક્શન. કેમિકલ રિએક્શન. હો ભાઈ, કેમિકલ રિએક્શન એટલે શું? આપણને કેમ ખબર પડે? તો ભાઈ બહુ સરસ મજાના નાના મોટા આપણે એક્ઝામ્પલ્સ જોઈએ અને એના દ્વારા આપણે જોઈએ કે ભાઈ આપણને શું કીધેલું છે. સૌથી પહેલા આપણને ટેક્સ્ટ બુકમાં એવું કીધું છે કે ભાઈ આપણા આજુબાજુમાં કંઈક નાના મોટા ચેન્જીસ આવતા હોય. લાઈક અ મિલ્ક ઇઝ લેફ્ટ એટ રૂમ ટેમ્પરેચર ડ્યુરિંગ અ સમર. ભાઈ સવારના પોરમાં મમ્મી પપ્પા બહાર ગામ ગયા હોય અને સવારના દૂધ આવ્યું હોય ઉકાળીને મૂક્યું હોય ને કીધું હોય કે બેટા સ્કૂલેથી આવીને ફ્રીજમાં મૂકી દેજે. તમે બપોરે ઘરે આવો સાંજ સુધી તમને કાંઈ યાદ આવે નહીં મૂકવાનું. અને રાત્રે મમ્મી પપ્પા આવે ને મમ્મી જોવે દૂધ સામે જોવે એ ભેગા જ મમ્મીનો મગજ છે ને ભાઈ 7મા આસમાને વહી જાય. તો શું થાય? દૂધ બગડી જાય. ઓકે, તો whenever we are keeping the milk at the room temperature, okay, for about 1 day the milk will be, yes, તો દૂધ શું થઈ જશે બાળકો? દૂધ બગડી જશે. the milk will be spoiled. Okay, then after iron nail, iron તવા, pen is left exposed to humid atmosphere. ચોમાસાની અંદર લોખંડની વસ્તુને બહાર રાખી દે તો શું થઈ જાય? કટાઈ જાય. એના પછી grapes get fermented. ઘરે ભાઈ તમારે લોકોને ટ્રાય કરી જોવાની. દ્રાક્ષ હોય, દ્રાક્ષને તમારે ક્રશ કરીને જ્યુસ બનાવી નાખવાનો. જ્યુસને 3 દિવસ રાખી દેવાનું એખાદા કબાટની અંદર. 3 દિવસ પછી તમે એની સ્મેલ કરશો તો તમને આલ્કોહોલની સ્મેલ આવશે. તો ફર્મેન્ટેશન થાય. ફર્મેન્ટેશન એટલે આથવણ. ઓકે, તો એની અંદર આલ્કોહોલ બની જાય. ફૂડ ઇઝ કુકડ. આપણે લોકોએ કાચા બટેટાનું શાક ખાધું જ કોઈ? કે કાચા રીંગણા, કાચા ભીંડાનું શાક? નહીં, નો ખાધું હોય. આપણે લોકો ફૂડ કોઈ પણ વસ્તુને કુક કરીને ખાઈએ છીએ. તો પહેલા કંઈક અલગ હોય સબસ્ટન્સ, પછી કંઈક અલગ બની જાય. એન્ડ ધ ફૂડ ગેટ ડાયજેસ્ટેડ ઇન અવર બોડી. આપણે ફૂડ ખાઈએ, ખાધું હોય, આપણે રીંગણા બટેટાનું શાક ખાધું હોય, ઊંધિયું ખાધું હોય, આપણે ખાલી બટેટાની સૂકી ભાજીને થેપલાને ખાધા હોય, અંદર જઈને શું થઈ જાય? ડાયજેસ્ટ થઈને શું થઈ જાય? યસ, તો કે એમાંથી ગ્લુકોઝ બની જાય. તો આ બધી વસ્તુમાં થાય છે શું? પહેલા વસ્તુ કંઈક અલગ હતી, પછી કંઈક અલગ બની જાય છે. એનો મતલબ કંઈક કેમિકલ ચેન્જ થાય છે. બીજું કીધું છે રેસ્પાયર. રેસ્પાયર એટલે નહીં, રેસ્પાયર એટલે શું થાય? તો કે રેસ્પાયર એટલે કે આપણે લોકો જે ઓક્સિજન લઈએ છીએ એ ઓક્સિજન જાય સેલ્સ સુધી. સેલ્સ સુધી જાય અને સેલની અંદર જે ડાયજેસ્ટેડ ફૂડ એટલે કે ગ્લુકોઝ ગયો હોય, ગ્લુકોઝને બ્રેકડાઉન કરે, તોડે. ઓકે, ને એ ગ્લુકોઝને તોડીને આપણને એનર્જી મળે. આને કહેશું આપણે રેસ્પિરેશન. તો એમાં હતો ગ્લુકોઝ, એમાંથી બની ગયું કંઈક અલગ. તો આ બધી વસ્તુમાં થાય છે શું ભાઈ? તો આ બધી વસ્તુની અંદર પહેલાની વસ્તુમાં કંઈક ચેન્જ આવે છે. ચાલો, શું ચેન્જ આવે છે આપણે જોઈએ. આપણને અહીંયા શું કીધું છે? In all the above situation, the nature and the identity of the initial material has somewhat changed. We already learned about the physical and chemical changes of the matter of our previous classes. Whenever a chemical, આ લાઈન યાદ રાખજો. Whenever a chemical change occurs, we can say that chemical reaction has taken place. જ્યારે chemical change થાય ત્યારે chemical reaction થયું હોય તો હોય જ. ઓકે, બર્નિંગ ઓફ એનીથિંગ ઇઝ અ કેમિકલ ચેન્જ. હવે કેમિકલ ચેન્જ એટલે કેમિકલ રિએક્શન થયું હોય. ઓકે, ચાલો, સૌથી પહેલી વાત ભાઈ, આપણી જે 10th સ્ટાન્ડર્ડની એનસીઈઆરટીની ટેક્સ્ટ બુક છે એક્ઝેક્ટલી એનું કોપી ટુ કોપી છે. ઓકે, અને તમારે ટેક્સ્ટ બુક બાજુમાં ખુલ્લી રાખવી. જે હાઇલાઇટ કરતો જાવી, હાઇલાઇટ કરતું રહેવું, બહુ જ કામ આવશે. આગલા વર્ષની જો વાત કરું તો આગલા વર્ષે આપણા ક્લાસીસનું મટીરિયલ જે છે પરીક્ષાનું પંચામૃત, એમાં 80 માર્કના પેપરમાં 71 માર્ક્સના ક્વેશ્ચન પૂછાણા હતા. ઓકે, અને આ બધા ક્વેશ્ચન ઓલરેડી ક્લાસમાં સ્કૂલમાં આપણે બધાને ટીક કરાવેલા જ હોય
કે બાળકો આટલા કરી લેજો. ઓકે, તો ધ્યાન રાખજો, ટેક્સ્ટ બુક બાજુમાં લઈને જ બેસવાનું છે. You may perhaps be wondering as to actually mean a chemical reaction. How do we come to know about chemical reaction has taken place? ચાલો હવે ખબર કેમ પડશે કેમિકલ રિએક્શન થયું છે કે નહીં? તો એની માટે સૌથી પહેલી એક્ટિવિટી આપણને કીધી છે કે we have to take a magnesium ribbon. આપણે લોકો એક મેગ્નેશિયમ રિબન લેવાની છે. આ મેગ્નેશિયમ રિબનને આપણે શું કરવાની છે? ઘસવાની છે. શેનાથી? સેન્ડ પેપરથી. આવો ક્વેશ્ચન એક પૂછાઈ જાય છે કે why should we rub a magnesium ribbon before burning? શું કામ ઘસવી જોઈએ? You can try. ઓકે, આપણે તમને YouTube ચેનલમાં વિડીયોઝ દેખાઈ જશે મેગ્નેશિયમ રિબનના બર્નિંગના, જે આપણા ક્લાસની અંદર જે એક્સપેરિમેન્ટ સ્ટુડન્ટ્સને કરાવતા હોય. ઓકે, સૌથી પહેલા ઘસવી પડે. શું કામ ઘસવી પડે? જો ઘસો નહીં તો એના ઉપર બ્લેક કલરનું ઓક્સાઇડનું લેયર હોય. આ ઓક્સાઇડનું લેયર એને સળગવા દે નહીં. તો લખવાનો શું થાય આન્સર? કે the oxide layer will prevent the magnesium ribbon from further oxidation. It means from burning. That's why prior to the burning of the magnesium ribbon we have to rub it with the sand paper. Okay, પછી પેર ઓફ ટોંગ ની હેલ્પ થી એને શું કરવાનું છે? સળગાવવાનું છે. એને જેવી તમે લોકો સળગાવશો એટલે કંઈક વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ સાથે સળગશે. કેવી રીતના સળગશે? વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ. ઓકે, અહીંયા આપણને આપેલું છે મેગ્નેશિયમ રિબન બર્ન્સ વિથ ધ વ્હાઇટ ડેઝલિંગ ફ્લેમ. ડેઝલિંગ વ્હાઇટ ફ્લેમ એટલે ચગારા મારતી વ્હાઇટ, ફૂલે ફૂલ ઝકાસ. અને આપણને વ્હાઇટ કલરનો પાવડર મળશે લાસ્ટમાં, એને આપણે કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ. It is formed due to the reaction between magnesium and oxygen present in the air. Okay, હવે ભાઈ આ ચેપ્ટર જ્યારે ત્યારે ચાલુ આપણે લોકો કરીએ કે 10th ચાલુ કરીએ ને એની પહેલા સૌથી પહેલા તમને લોકોને વેલેન્સીનું ટેબલ આવડવું જોઈએ, જે તમે લોકોએ સ્ટાન્ડર્ડ 9th ની અંદર કરેલું છે. આ ટેબલ ન આવડે તો તમને કાંઈ આવડે નહીં. આ ટેબલ વગરનું ભાઈ બધું જ નકામું છે. તો આપણે સૌથી પહેલા આ સરસ મજાનું આપણું જે ટેબલ છે એ એકવાર બનાવી લઈએ. ઓકે, જો આપણને આની અંદર મળી જાય તો ડાયરેક્ટલી આપણે ખોલી લઈએ. ઓકે, અને જો ન મળે તો આપણે કંઈક વિચારશું. વેલેન્સીનું ટેબલ જો મળી જાય, સરસ, એ મળી ગયું છે. ભાઈ આ ટેબલ વગર આપણું સ્ટાન્ડર્ડ 10th જે છે એ એકદમ યુઝલેસ છે, નકામું છે. +1, -1, +2, -2, +3, -3 બધાની વેલેન્સી આપણે એકવાર હું જે બોલું છું ને એ તમારે લોકોને સતત રિપીટ કરવાનું છે. વેલેન્સીનું ટેબલ આટલું આવડી જાય ને એટલે સ્ટાન્ડર્ડ 9 ના 3-4 ચેપ્ટર અને સ્ટાન્ડર્ડ 10 ના 1, 2, 3, 4 આખું કેમિસ્ટ્રી પોર્શન તમને આવડી જાય. ઓકે, આ ટેબલ એની હાવ યાદ રાખવાનું છે. ચાલો, +1 હાઇડ્રોજન, સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, કોપર, એમોનિયમ. ઓકે, આ જ રીતના યાદ રાખશું. હાઇડ્રોજન, સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, કોપર, એમોનિયમ. -1 હાઇડ્રાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ફ્લોરાઇડ. જ્યાં આઇડ આવે ને, આઇડ આ બધા શું હશે? માઇનસ જ હશે. હમણાં આપણે આગળ જોશું. હાઇડ્રાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ફ્લોરાઇડ. હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન કાર્બોનેટ અને નાઇટ્રેટ. આ હાઇડ્રોજન કાર્બોનેટ અને આ નાઇટ્રેટ. આ વચ્ચે આ શું કર્યું છે? તો ભાઈ આ પોલીએટોમિક આયન છે. પોલીએટોમિક આયન્સ એટલે શું? તો કે જેની અંદર એકથી વધારે એટમ હોય. ઓકે, the molecules which have more than one atom or the ions which have more than one atom of standard 9 માં તમે કંઈક ભણેલા છો. ઓકે, તો હાઇડ્રોજન, સોડિયમ, પોટેશિયમ, સિલ્વર, કોપર, એમોનિયમ, હાઇડ્રાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, ફ્લોરાઇડ, હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન કાર્બોનેટ અને નાઇટ્રેટ. +2 કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, લેડ, કોપર, આયર્ન, ઝિંક. ભાઈ એવી રીતના લખ્યા છે કે તમને યાદ રહે, બોલવામાં સહેલા પડે. કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, લેડ, કોપર, આયર્ન, ઝિંક અને મેંગેનીઝ. +2 -2 ઓક્સાઇડ. એના પછી સલ્ફાઇડ. શું છે બાળકો? સલ્ફાઇડ. ઓકે, યાદ રાખજો ભાઈ, આ છે આપણું સલ્ફાઇડ. આ છે સલ્ફાઇટ અને આ છે આપણું સલ્ફેટ અને આ કાર્બોનેટ. ઓક્સાઇડ, સલ્ફાઇડ, સલ્ફાઇટ, સલ્ફેટ, કાર્બોનેટ. પછી એલ્યુમિનિયમ આયન. તમને કન્ફ્યુઝન થશે કે સર આયન તો ક્યાંક અહીંયા જોયું હતું. ભાઈ કોપર અને આયન, કોપરની બે વેલેન્સી છે 1 અને 2. ઇટ મીન્સ કોપર ઇઝ અવેલેબલ ઇન ધ નેચર ઇન ધ 2 ફોર્મ્સ. બે અલગ અલગ ફોર્મમાં મળે છે, એક વેલેન્સી 1 વાળું અને એક વેલેન્સી 2 વાળું. ઇન ધ સેમ વે આયન બે અલગ અલગ રીતે મળે છે, વેલેન્સી 2 વાળું, વેલેન્સી
3 વાળું એલ્યુમિનિયમ આયન નાઇટ્રાઇડ મેં કીધું માઇનસ વાળા બધા ડ નાઇટ્રાઇડ ફોસ્ફાઇડ ફોસ્ફેટ આખું ટેબલ યાદ રાખવાનું છે આખું વેલેન્સી વાળું ટેબલ બોલું છું ભાઈ આ ટેબલ યાદ કરી લ્યો વિડીયોને 4 5 10 વાર રિપીટ કરીને જોવો ને સતત સાથે બોલતા જાઓ ઓકે વેલેન્સી નું ટેબલ આવડશે એટલે સ્ટાન્ડર્ડ 10 ના કેમિસ્ટ્રીમાં વાંધો આવડશે નહીં ચાલો સૌથી પહેલા હાઇડ્રોજન સોડિયમ પોટેશિયમ સિલ્વર કોપર એમોનિયમ -1 હાઇડ્રાઇડ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ ફ્લોરાઇડ હાઇડ્રોક્સાઇડ નાઇટ્રેટ હાઇડ્રોજન કાર્બોનેટ +2 કેલ્શિયમ મેગ્નેશિયમ બેરિયમ lead copper iron zinc manganese -2 oxide sulfide sulfite sulfate carbonate +3 aluminium iron -3 nitride phosphide phosphate ઓકે આ બાળકો યાદ રાખવાનું જ છે એની હાવ આના વગર ચાલવાનું નથી અને આ આપણને જોશે તો જોશે જ ઓકે ચાલો હવે પાછા આપણે આપણા ચેપ્ટરની અંદર આવી જાય તો આપણને ખબર પડે ચાલો આ કર્યું હવે જોજો ભાઈ આપણે ઇક્વેશન બનાવશું તો કેમ ઇક્વેશન બનશે તો કે મેગ્નેશિયમ શું હતું Mg કોની હારે રિએક્ટ કર્યું O2 હારે તો શું બની જશે MgO મેગ્નેશિયમ જ્યારે ઓક્સિજન રિએક્ટ કરે ત્યારે શું બની જાય મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓકે વેલેન્સી તમે કેમ બનાવતા હતા યાદ કરાવડાવું જો ભાઈ અહીંયા Mg અને O બેયની વેલેન્સી કેટલી 2 2 પ્લસ માઇનસ જે હોય ઓક્સાઇડની માઇનસ છે મેગ્નેશિયમની પ્લસ છે આપણે નથી લખતા તો આને અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરાવતા હતા અને અહીંયા ક્રોસ મલ્ટીપ્લાય કરાવતા હતા એટલે બની જાય આપણું MgO બે બાજુ બે હોય એટલે લખવાની જરૂર નથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઓકે ચાલો એના પછી આગળ જોઈએ આપણે એક્ટિવિટી 1.2 આમાં આપણને એવું કીધું છે કે વી હેવ ટુ ટેક અ લેડ નાઇટ્રેટ સોલ્યુશન ભાઈ ઇક્વેશન બનાવતા આવડવા જ જોશે બાળકો ને બાકી નહીં ચાલે લેડ નાઇટ્રેટ લેડ ને લખશું આપણે Pb નાઇટ્રેટ નો NO3 લેડ ની વેલેન્સી કેટલી બાળકો તો કે 2 નાઇટ્રેટ ની વેલેન્સી કેટલી તો કે 1 અહીંયા 2 આને આપણે બ્રેકેટ મારીને 2 લખવું પડે લેડ નાઇટ્રેટ નું સોલ્યુશન પાછળ AQ લખવું પડે લેડ નાઇટ્રેટ નું સોલ્યુશન પ્લસ શું કીધું છે પોટેશિયમ આયોડાઇડ પોટેશિયમ એટલે કે આયોડાઇડ એટલે I KI બેની વેલેન્સી 1 1 તો બેને ક્રોસ મલ્ટીપ્લાય કરાવો તો ખાલી KI ચાલો એના પછી આ બે ભેગા થશે ત્યારે શું બનશે આ બે ભેગા થશે ત્યારે શું બનશે આ બે ભેગા થઈ જશે ત્યારે બનશે ભાઈ લેડ આયોડાઇડ પ્લસ પોટેશિયમ નાઇટ્રેટ I ભાઈ અહીંયા આવી ગયા અને NO3 ભાઈ અહીંયા આવી ગયા આ આપણા ચેપ્ટરનું ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન આપણે આગળ જોશું બે બાજુ કંઈક આમથી આમ ગયું ડબલ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન છે આ જ્યારે કરશું ત્યારે શું થશે જ્યારે મિક્સ કરશું તેમાં અંદર યેલો પ્રેસિપિટેટ બનશે શું બનશે યેલો પ્રેસિપિટેટ પ્રેસિપિટેટ એટલે શું પ્રેસિપિટેટ એટલે જે ઓગળતું ન હોય એવું આ વિડીયો પણ તમને રીલ્સમાં દેખાઈ જશે જોઈ લેજો યેલો કલરનું બનતું હોય છે ઓકે જે આપણે ક્લાસની અંદર જ પરફોર્મ કરેલો હોય એ શું હશે PbI2 ઓકે આ સોલિડ શું કામ કારણ કે પ્રેસિપિટેટ એટલે ઇનસોલ્યુબલ સબસ્ટન્સ which is formed during the reaction અને આનું સોલ્યુશન પાછળ આપણી પાસે વધશે ઓકે તો આમાં કલરમાં ચેન્જ આવ્યો ચાલો આગળ જોઈ લઈએ એક્ટિવિટી 1.3 બહુ સરસ મજાની એક્ટિવિટી મજા જ આવ્યા રાખે એમાં આપણને શું કીધું છે કે વી હેવ ટુ ટેક અ ડાયલ્યુટ સલ્ફ્યુરિક એસિડ એટલે H2SO4 એની અંદર કીધું કે ભાઈ થોડાક ઝિંકના દાણા નાખો ઓકે આનો વિડીયો જોજો તમને રીલ્સમાં દેખાશે ઝિંકના તમે દાણા નાખો કે આપણે એવું કરશું કે આની અંદર છે નીચે બધાની લિંક મૂકી દેશું એટલે તમને જોવામાં મજા આવે ઓકે તરત તમે જોઈ શકો ઓકે H2SO4 Zn ઝિંકના દાણા અંદર નાખો ત્યારે થશે શું ત્યારે એની અંદર છે ને હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થાય શું થશે હાઇડ્રોજન ગેસ અંદર તમને ક્લિયર કટ દેખાય કે અંદર કાંઈક ગેસ બને છે અને પાછળ જે લાસ્ટમાં વધશે એ વધશે આપણું સોલ્ટ ZnSO4 આ જે રિએક્શન છે ને ઓકે એ આપણે આગળ જોવાના ચેપ્ટર નંબર 2 માં બહુ કામનું છે અને જ્યારે આપણે ફ્લાસ્કને અડે ને ઓકે ત્યારે આપણને ગરમ લાગશે તો આ બધી વસ્તુ ઉપરથી આ બધા જ રિએક્શન ઉપરથી આપણને 4 વસ્તુ ખબર પડી છે ઓકે કઈ 4 વસ્તુ હાઉ કેન વી સે ધેટ કેમિકલ રિએક્શન ઇઝ ટેકન પ્લેસ આવો ક્વેશ્ચન પૂછાય જે બોલતો હોય યાદ કરવાનું છે હાઉ કેન વી સે ધેટ કેમિકલ રિએક્શન ઇઝ ટેકન પ્લેસ ખબર કેમ પડે તો કે બાય ચેન્જ ઇન સ્ટેટ ચેન્જ ઇન કલર પહેલામાં સ્ટેટ ચેન્જ થયો ભાઈ સોલિડ આપણે લીધી હતી પટ્ટી એમાંથી પાવડર બની ગયો થોડી ઘણી વેપરાઇઝ થઈ ગઈ
તો ચેન્જ ઇન સ્ટેટ. બીજામાં કલર ચેન્જ થયો તો ચેન્જ ઇન કલર. ત્રીજામાં ઇવોલ્યુશન ઓફ ગેસ નીકળો અને હારે હારે ટેમ્પરેચરમાં ચેન્જ આવ્યો. ઓકે, તો ચેન્જ ઇન સ્ટેટ, ચેન્જ ઇન કલર, ચેન્જ ઇન ટેમ્પરેચર એન્ડ ઇવોલ્યુશન ઓફ ગેસ. આટલી વસ્તુ ઉપરથી આપણને ખબર પડી જાય કે કાંઈક કેમિકલ રિએક્શન થયું છે. ઓકે, આ બધું એક હારે નહીં થતું હોય ભાઈ, બધા એકાદું થતું હોય, પણ આપણને ખબર પડી જાય કે કાંઈક કેમિકલ રિએક્શન થયું છે. ઓકે, ચાલો આટલું ક્લિયર છે બાળકો? ચાલો ડન છે. હવે સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન આના કામો છે. ઓકે, કેમિકલ ઇક્વેશન. હવે આપણે જોયું ભાઈ, આપણે લોકો બધા છે ને આળસુ છે, આની અંદર વચ્ચે કઈ કામનું છે નહીં. જો આપણે મેગ્નેશિયમ વાળા રિએક્શનને લખવું હોય તો કેમ લખીએ કે વેનેવર મેગ્નેશિયમ is reacting with the atmospheric oxygen, it will form a white colored powder which is called as magnesium oxide. But we all are lethargic people. આળસુ લોકો છીએ આપણે સાવ. ઓકે, હવે આળસુ લોકો શું કરે કે બહુ લાંબુ લખવું ગમે નહીં, તો આપણે શું કર્યું? વર્ડ ઇક્વેશન. તો મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન gives us magnesium oxide. તો આપણે આવું કરીએ, આ બાજુ રિએક્ટન્ટ, આ બાજુ પ્રોડક્ટ. રિએક્ટન્ટ એટલે શું? જે રિએક્ટ કરતા હોય એને કહેવાય રિએક્ટન્ટ. પ્રોડક્ટ એટલે શું? જે બન્યું એને કહેશું આપણે પ્રોડક્ટ. ઓકે, ડેફિનેશન આપણને આપેલી છે રિએક્ટન્ટ અને પ્રોડક્ટની, બ્રેકેટ મારી દેવાના. The substance that undergo chemical change in the reaction, magnesium, અહીંયા કોણ હતો? મેગ્નેશિયમ અને ઓક્સિજન are the reactants. The substance which undergo the chemical change during the chemical reaction are called as reactants. And the new substance formed, okay, જે નવું બન્યું, that is magnesium oxide. Here magnesium oxide formed during the reaction is called as product. The new substance formed during the chemical reaction is called product, and the substance which undergo chemical change during the chemical reaction are called reactants. Reactant always left side, product always right side. ચાલો આટલું ડન છે બાળકો. નેક્સ્ટ જોઈ લઈએ આપણે શું કે છે. હવે ભાઈ છે અહીંયા કે રિએક્ટન્ટ છે ને લેફ્ટ સાઈડ લખશું, પ્રોડક્ટ છે ને રાઈટ સાઈડ લખશું, વચ્ચે એરો કરશું. કામનું છે એરો વાળું. એરોનું હેડ શું દેખાડશે? કઈ બાજુ પ્રોસેસ થાય છે, એરો હેડ આપણને એટલું દેખાડશે. ચાલો, રાઇટિંગ અ કેમિકલ ઇક્વેશન. ભાઈ હવે હમણાં જ મેં કીધું કે આપણે બધા લોકો કેવા છે, તો કે આપણે બધા લોકો આળસુ છે. આપણને બહુ મજા આવે નહીં કે આખા વર્ડ ઇક્વેશન લખી. તો વર્ડ ઇક્વેશનની જગ્યાએ આપણે શું કર્યું? વર્ડ ઇક્વેશનની જગ્યાએ આપણે લોકો લખીએ છીએ કેમિકલ ફોર્મ્યુલા, જે આપણે 9th માં બનાવતા હતા, એટલે જ હમણાં વેલેન્સી વાળું ટેબલ કર્યું. ઓકે, તો કે Mg + O2 gives us MgO. ઇક્વેશન જોઈને તરત જ તમને મગજમાં ચકરી મારે કે સર કાંઈક વાંધો છે આમાં. શું વાંધો દેખાય છે? કે અહીંયા O2 છે ને અહીંયા O છે, તો આ ઇક્વેશન હજી બેલેન્સ્ડ છે નહીં, એટલે તમને એવું થાય છે. ઓકે, ચાલો હવે આપણને કીધું અહીંયા તમને જે ક્વેશ્ચન આવે છે એ ટેક્સ્ટ બુક વાળાને ખબર જ છે કે કાઉન્ટ ધ નંબર્સ એન્ડ કમ્પેર ધ નંબર ઓફ એટમ ઓફ ઈચ એલિમેન્ટ ઓફ ધ લેફ્ટ હેન્ડ સાઈડ. અહીંયા અને અહીંયા કઈ બાજુ સરખા છે? જો સરખા હોય તો ઇક્વેશન બેલેન્સ્ડ છે. If the number of atoms present in both the sides, reactant side and the product side, are equal, then the equation is called balanced chemical equation. But as we can see here, this equation is not balanced because the number of atoms on the reactant side is more than the number of atoms present on the product side. આ બાજુ O2 છે, આ બાજુ તો O છે, તો બે બાજુ સરખું હોય તેને કહેશું skeletal chemical equation. શું કહેશું? Skeletal chemical equation. If not, then the equation is unbalanced because the mass is not same, and such a chemical equation is called skeletal chemical equation. Mg + O2 gives us MgO. બે ડેફિનેશન બીજી આવી, યાદ રાખજો. કઈ ભાઈ? બેલેન્સ્ડ કેમિકલ ઇક્વેશન અને સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન. ડેફિનેશન રિપીટ કરું છું. The chemical equation in which the number of atoms on the reactant side and on the product side are equal, then it is called as balanced chemical equation. Skeletal definition: if the number of atoms present on the reactant side and product side are unequal, then the chemical equation is called as skeletal chemical equation. ચાલો, બહુ કામનો ક્વેશ્ચન, 2-3 માર્કમાં તમારી સ્કૂલની ટેસ્ટ હોય કે સ્કૂલની એક્ઝામમાં બહુ જ કામનો. ઓકે, ખૂબ જ કામનો. શું ક્વેશ્ચન પૂછાય? વાય શુડ વી બેલેન્સ? અહીંયા કઈ આપ્યું હોય તો આપણે જોઈએ, નથી આપ્યું આપણે લખી નાખીએ. ચાલો, ઇક્વેશન આપણો ક્વેશ્ચન છે વાય should we balance
સ્કેલેટલ કેમિકલ ઇક્વેશન. ભાઈ સૌથી પહેલા કહી દઉં, આપણે હેન્ડરાઇટિંગ છે ને બહુ જ સરસ થાય છે, તમે સમજી જ ગયા છો કેટલા સરસ. ઓકે, આટલા સરસ હેન્ડરાઇટિંગ હોય એટલે થોડુંક તમારે જવા દેવું. ઓકે, આ એક ધ્યાન રાખો, ક્યારેક તમને ઉકલે ન ઉકલે તો સમજી જાવ, વાંધો નહીં. ઓકે, recall the law of conservation of mass. તો according to law of conservation of mass can neither be created nor be destroyed in a chemical reaction. It can be, આગળ આવું આવે છે ભાઈ, it can be only converted from one form to another form. So why should a skeletal chemical equation to be balanced? As we know that according to law of conservation of mass can neither be created nor be destroyed during a chemical reaction, but it can be only converted from one form to another form. It means the number of atoms or the total mass present on the product side of the chemical reaction has to be equal to the total mass of element present on the reactant side. જેટલું reactant side હોય, like in this equation Mg plus O2 gives us MgO, આ બાજુ જેટલો માસ હોય એટલો જ આ બાજુ માસ હોવો જોઈએ. ઓકે, હવે તો માસ ફાઇન્ડ કરો તો U વાળો યુનિફાઈડ માસ કે ઓક્સિજન બાય છે એનો કંઈક 16U. ઓકે, આ રીતના બે બાજુ માસ કેવો જોઈએ? સરખો. માસ સરખો ક્યારે થાય? નંબર ઓફ એટમ સરખા હોય ત્યારે. It will, the number of atoms of each element remains same before and after chemical reaction. Hence, અહીંયા આગળ લગાડી દેવાનું. ક્વેશ્ચન એ બને છે, અહીંયા બને છે કે why should we need to balance the skeletal chemical equation? અહીંયા પાછળ લગાડી દેવાનું ક્વેશ્ચન માર્ક. ઓકે, આ આપણો ક્વેશ્ચન છે, ટેક્સ્ટ બુકમાં હાઇલાઇટ કરી લેજો. That's why we have to balance the skeletal chemical equation. આન્સર કેમ થાય આખો સમજાવું છું. According to the law of conservation of mass can neither be created nor be destroyed during a chemical reaction. Chemical reaction માં mass નો બને અને ના તો destroy થાય, but it can be only converted from one form to another form. એક ફોર્મ માંથી બીજા ફોર્મમાં થાય. It means the total mass present, આનાથી આપણે ઊંધું કરી નાખીએ છીએ, આપણે અહીંથી ચાલુ કરીએ. The total mass present on the reactant side should be equal to the total mass present on the product side. તો એ ક્યારે થાય? In other words, the number of atoms of the elements present in the reactant side should be equal to the number of atoms of the elements present in the product side. That's why we have to balance the skeletal chemical equation. આપણે બેલેન્સ કરવું જ પડે. ઓકે, ચાલો, આઈ હોપ કે બધાને સમજાઈ ગયું હશે. સમજાઈ ગયું હોય, મજા આવતી હોય, એમ થતું હોય કે સર આનંદ આવે છે, મોજ પડે છે, મોજડી પડે છે, કાંઈ ઘટે નહીં, ભૂકો બોલાવી દે, આવું લાગતું હોય તો કમેન્ટ કરવી. સાથે સાથે જો વધારે મજા આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી અને કોક બાળકોને બીજાને મોકલી દેવું કે ભાઈ જો નો ટપો પડતો હોય તો ક્યાં જાઓ? તો કે અહીંયા જાઓ. ઓકે, ચાલો હવે જોઈએ ભાઈ આપણે કે ઇક્વેશનને કેમ બેલેન્સ કરશું. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ડિફિકલ્ટ, મોસ્ટ કન્ફ્યુઝિંગ ટોપિક from this chapter, that is balancing the chemical equation. મગજના બાટલા ફાટી જાય, ભૂકો બોલી જાય, મોજડી જ નથી આવતી. ઓકે, હવે આ ઇક્વેશન આપ્યું છે, આ બેલેન્સ્ડ છે કે નહીં? જો હોય તો વાંધો નહીં, જો ન હોય તો બેલેન્સ કરવાનું છે. કેમ કરવાનું શીખશું, બહુ મજા આવશે. ઓકે, ચાલો સૌથી પહેલા આપણી સિસ્ટમ છે ભાઈ એ રીતના જ આપણે જોશું. આ કીધું છે ઝિંક પ્લસ H2SO4, હમણાં જોયું ને આપણે ZnSO4 પ્લસ H2. હવે નંબર ઓફ એટમ ગણવાના છે. અહીંયા ભાઈ ઝિંક કેટલા છે? તો કે 1. H2 કેટલા, સોરી H કેટલા છે? તો કે 2. આ કેટલા છે? તમે કહેશો 4. બધા સ્ટુડન્ટ તકલીફ કરે છે. આ SO4 છે. ઓકે, સલ્ફર અલગ છે ભાઈ, સલ્ફર 1, ઓક્સિજન 4. આ મિસ્ટેક થાય નહીં. અહીંયા ઝિંક 1, સલ્ફર 1, ઓક્સિજન 4, H2. જોવો તો બે બાજુ બધું શું લાગે? જોવો જોવો જોવો. તો તમે કહેશો સર બધું સરખું જ છે. It means the number of atoms of different elements on both sides of the arrow are equal. કેવા છે ભાઈ? equal છે. સો આ ઇક્વેશન કેવું છે? બેલેન્સ્ડ. આવું સરસ મજાનું એક ટેબલ બનાવેલું હોય છે ટેક્સ્ટ બુકમાં. તો બેલેન્સ છે તો આમાં કોઈ ચિંતા છે નહીં.
હવે જો બેલેન્સ ન હોય ત્યારે તો ચિંતા ચાલુ થાય સર. ઓકે, ચાલો ઇક્વેશન Fe plus H2O gives us Fe3O4 plus H2. લોખંડને પાણી હારે જ્યારે રિએક્ટ કરાવો ત્યારે એમાંથી બની જાય ફેરિક ઓક્સાઇડ પ્લસ હાઇડ્રોજન H2 ગેસ એમાંથી રિલીઝ થાય. હવે ભાઈ બહુ સરસ મજાનું આપેલું છે. ઓકે, એકદમ સ્ટેપ બાય સ્ટેપ બધું આપેલું છે, એ તમારે જોવાનું છે. એ જ સ્ટેપ્સને આપણે પણ જોશું, કેવી રીતના કરશું એ આપણે ચકાચક સરસ મજાનું મજા આવી જાય એવી રીતના આપણે કંઈક કરવાનું થાય છે. નહીં ખુલે ને કલર એવું લાગે છે ભાઈ, કાંઈ વાંધો નહીં. ચાલ, ઇક્વેશન છે આપણી પાસે Fe plus H2O gives Fe3O4 plus H2. સૌથી પહેલું સ્ટેપ તમને એવું લોકોને કીધું છે કે ભાઈ આને બોક્સ મારી દો. શું કરી દો? તો કે આને બોક્સ કરી દો. ગાંડા બાંડા નથી થઈ ગયા હો ભાઈ, 3 પેજ તમને બેલેન્સિંગના આપ્યા છે. બોક્સ મારવાનું રીઝન શું છે હમણાં તમને કહીશ. બોક્સ કરી દીધા પછી કીધા છે નંબર ઓફ એટમ્સને કાઉન્ટ કરો. નંબર ઓફ એટમ્સનું જોઉં નીચે ટેબલ આપેલું છે ટેક્સ્ટ બુકમાં. Fe કેટલા છે? 1. હાઇડ્રોજન કેટલા છે? 2. ઓક્સિજન 1. Fe 3. O 4. H 2. બધું અલગ અલગ છે. હવે ભાઈ સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે તમને લોકોને કહેવામાં આવ્યું છે, ઓકે, એ તમારે લોકોને યાદ રાખવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટેપ એ શું છે? તો તમને એવું કીધું છે, યાદ જ રાખજો, often convenient to start balancing with the compound that contains the maximum number of atoms. જેની પાસે સૌથી વધારે એટમ્સ હોય ને ત્યાંથી બેલેન્સ કરવાનું ચાલુ કરવાનું. એટલે ગોટે ચડો નહીં. આ સ્ટેપને હાઇલાઇટ કરી લેજો, આ ટેબલની નીચે આપેલું હશે. ઓકે, તો સૌથી જાજા ક્યાં દેખાય તમને લોકોને? તો તમે કહેશો સર આપણને તો સૌથી જાજા દેખાય છે ઓક્સિજનની અંદર. શેમાં દેખાય છે? ઓક્સિજનમાં દેખાય છે. ઓકે, તો ચાલો અહીંયા આપણે લઈએ કે ભાઈ ઓક્સિજન બાયને બેલેન્સ કરવું છે તો કે Fe plus H2O gives Fe3O4 plus H2. સૌથી પહેલા બનાવી દેવાના છે બોક્સ રે. ઓકે, ચાલો બોક્સ બનાવી દીધા. હવે સૌથી વધારે નંબર આપણને જે દેખાતા અહીંયા 1, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 3, અહીંયા 4, અહીંયા 2. સૌથી જાજા કોના દેખાય છે? ઓક્સિજનના. ઓક્સિજન કેટલા છે આ બાજુ? 4. આ બાજુ ઓક્સિજન કેટલા છે? 1. બસ અહીંયા આટલો સ્ટેપ સમજી ગયા એટલે કોઈ ચિંતા નથી. હવે ઓક્સિજન આ બાજુ 4 છે, આ બાજુ કેટલા છે? તો કે 1 જ છે. હવે આને મારે 4 બનાવવા હોય તો તમે કહેશો સર +3 કરી દો ને, પણ નો ચાલે. શું કામ નો ચાલે? ધ્યાનથી સમજજો બાળકો. અહીંયા H2O નો મોલિક્યુલ બની ગયો છે. મોલિક્યુલ એટલે શું ભાઈ? તો કે ભાઈ હાઇડ્રોજન અને ઓક્સિજન ભેગા થઈ ગયા છે, એક મોલિક્યુલ બની ગયો છે. અ ગ્રુપ ઓફ એટમ, આખું ગ્રુપ બની ગયું. એકલો ઓક્સિજનમાં એડ થાય નહીં. એક પાણીનો મોલિક્યુલ હોય, કાં તો 2 મોલિક્યુલ હોય, કાં તો 3 મોલિક્યુલ હોય. એનો મતલબ કે જો આને તમારે 3 બનાવવો હોય તો H2 નહીં તમારે 3 બનાવવું પડે. તો કેમ બને? પ્લસ માઇનસ ડિવિઝનથી તો નહીં થાય. તો એક મોલિક્યુલની જગ્યાએ 2 મોલિક્યુલ એટલે મલ્ટીપ્લાય બાય 2, 3 મોલિક્યુલ એટલે મલ્ટીપ્લાય બાય 3. આ અહીંયા O4 છે, આને મારે 4 બનાવવા હોય, O ને 4 બનાવવા હોય તો શું કરવું પડે? મલ્ટીપ્લાય બાય 4. પણ એકલો મલ્ટીપ્લાય ન થાય, આખું બોક્સ થાય. એટલા માટે બોક્સ મરાવડાવ્યું હતું ભાઈ. આગળ જઈને આપણે એવું કંઈ કરશું નહીં. ઓકે, આખા બોક્સને મલ્ટીપ્લાય કરવાનું એટલે આખા H2O ને મલ્ટીપ્લાય કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ 4. અલગ કલર લઈ લઈ તો સમજાય. આને 4 થી મલ્ટીપ્લાય કરી દેવાનું છે. આટલું ડન. આને 4 થી મલ્ટીપ્લાય કર્યું એટલે O હવે કેટલા થઈ ગયા બાળકો? તો તમે કહેશો સર 4 થઈ ગયા, આમાં કઈ વાંધો નહીં. ઓકે, આ 4 થઈ ગયા. હવે તમે આવું કંઈક ભણ્યા હોય કે 2 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ 5. તો આ 2 4 આરે મલ્ટીપ્લાય થાય, 5 આરે થાય. તો અહીંયા 4 છે એ O આરે મલ્ટીપ્લાય થાય અને H2 આરે થાય. આખા બોક્સ આખું મોલિક્યુલ મલ્ટીપ્લાય થાય છે ભાઈ. તો અહીંયા H2 આરે 4 મલ્ટી, ખાલી H નહીં, શું છે? H2 2. તો 2 4 ઝા 8. તો અહીંયા હાઇડ્રોજન બાય જે છે એ આપણા કેટલા થઈ ગયા? 8. અને ઓક્સિજન બાય કેટલા થઈ ગયા? 4. આ સ્ટેપ જો સમજી ગયા તો તમને બહુ તકલીફ પડશે નહીં. નો સમજે પાછળ રિવાઇઝ જાજો, પાછું રિવાઇઝ જવાનું કે ઓક્સિજનને 4 બનાવવા માટે એને મલ્ટીપ્લાય બાય 4 કર્યો તો ખાલી ઓક્સિજન નથી થતો, આખો H2O થાય છે. તો H2 મલ્ટીપ્લાય બાય 4 એટલે 2 મલ્ટીપ્લાય બાય 4 8. આ 8 થઈ ગયા. ડન. હવે ભાઈ જ્યાં લોચો થયો હોય ને
આ 4 તો બનાવી નાખો, હવે અહીંયા 8 થઈ ગયા. સામે જોવાનું h કેટલા છે? 2 છે. 2 ને બનાવવા છે 8. 2 ને કેટલા મલ્ટીપ્લાય કરી તો 8. તો તમે કહેશો સર 4. વાહ, હોશિયાર થઈ ગયા. 4 આરે મલ્ટીપ્લાય કરી દો તો આ કેટલા બની જાય? 8 બની જાય. હવે કોણ વૈધો? તો કે આ તગડો વૈધો સર. અહીંયા fe3 છે, અહીંયા fe1 છે. 3 બનાવવા હોય તો મલ્ટીપ્લાય બાય 3 તો I બની ગયા 3. Now compare and count the number of atoms on the both side. Fe3 સામે fe3, H8 સામે H8, O4 સામે O4. થઈ ગયું કેમિકલ ઇક્વેશન બેલેન્સ્ડ. આટલું ડન ભાઈ. આ સમજાઈ ગયું હોય, મોજ આવી હોય તો તમારે કહેવાનું છે કે સર આનંદ મંગલ અને મોજ, કાંઈ ઘટે નહીં એવું કામકાજ થઈ ગયું છે. ભાઈ સૌથી પહેલા O ને 4 આરે મલ્ટીપ્લાય કરાવ્યો, આપણે 4 આરે મલ્ટીપ્લાય કરાવ્યો. E4 થઈ ગયું તો જોયું કે સામે 8 થઈ ગયું, તો સામે 8 કરવા માટે અહીંયા 4 થી મલ્ટીપ્લાય કરાવડાવ્યો. એના પછી જોયું કે Fe3 છે તો બે બાજુ મલ્ટીપ્લાય કરી દીધો 3. આ મેથડને શું કહેવાય? This method of balancing the chemical equation is called heat and trial method. heat and trial method આને કહેશું. ઓકે, ચાલો. એના પછી હવે તમારે લખવાના છે સ્ટેટ, એટલે કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ. સ્ટેટ લખવાના છે નહીં, લખવાનું છે solid, gas, liquid or AQ. What is the meaning of AQ? AQ is called aqueous solution. Some of them are saying also aqueous solution. તમને જે મજા, આપણને કાંઈ વાંધો નથી. ઓકે, aqueous solution. aqueous solution એટલે શું? જ્યારે કોઈ પણ વસ્તુને પાણીમાં મિક્સ કરીને એનું સોલ્યુશન બનાવો, લાઈક લીંબુ શરબત, તો એને કહેશું aqueous solution AQ. હવે બાય ફિઝિકલ સ્ટેટ આપણે લખવાના છે. ઓકે, તો આપણને ખબર પડે શું છે? તો કે ગેસ માટે G, લિક્વિડ માટે L, AQ એટલે કે પાણીનું સોલ્યુશન અને સોલિડ માટે S. આ લખવાનું થાય. ડન. તો ભાઈ લોખંડ તો સોલિડ જ હોય. પાણી, ગેસ લીધું શું કામ? કારણ કે વોટર વેપર, વોટર વેપરના ફોર્મમાં આવે છે. Fe3 ઉપર કાટ, સોલિડ. H2 હાઇડ્રોજન, તો ગેસ. ઓકે, વાર્તા પૂરી. એના પછી હવે બહુ સરસ મજાનું યાદ રાખવાનું છે. ઓકે, ચાલો. અહીંયા તમને દેખાય છે એટમોસ્ફેરિક પ્રેશર, અહીંયા કંઈક કેટાલિસ્ટ છે. તો ભાઈ ટેમ્પરેચર, પ્રેશર, કેટાલિસ્ટ. કેટાલિસ્ટ એટલે શું? એવા સબસ્ટન્સ, ધ સબસ્ટન્સ વિચ હેલ્પ્સ ઇન ધ કેમિકલ રિએક્શન. આપણે હેલ્પ લખીએ છીએ. ઓકે, નોર્મલી કેટાલિસ્ટનો યુઝ એટલા માટે થાય કે કેમિકલ રિએક્શનને સ્પીડ અપ કરાવડાવતું હોય. ઓકે, તો એ ક્યાં લખીએ? આપણે એરોની ઉપર અને નીચે લખતા હોય છીએ. હવે બહુ મોટો બધો ક્વેશ્ચન કે સર ઓલવેઝ શું આ લખવાના જ યાર આપણે કે આ લિક્વિડ છે, ગેસ છે, સોલિડ છે? બહુ મસ્ત લાઈન આપેલી છે. યુઝ્યુઅલી ફિઝિકલ સ્ટેટ્સ આર નોટ ઇન્ક્લુડેડ. ક્લિયર કટ આપ્યું છે, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. ઇન ધ કેમિકલ ઇક્વેશન અનલેસ ઇટ ઇઝ નેસેસરી ટુ સ્પેસિફાય તેમ કીધું ન હોય ત્યાં સુધી લખવાનું છે નહીં. કીધું ન હોય ત્યાં સુધી લખવાનું નથી. જો લખો તો વાંધો નથી, ખોટું લખો તો વાંધો છે. એટલે મન ફાવે એમ લખવાનું નહીં. આપણે આગળ જોશું, આપણને ઇન્ટેક્સ ક્વેશ્ચનમાં એવા આપેલા સરસ મજાના ક્વેશ્ચન કે ભાઈ આને તમે બેલેન્સ કરો. હવે એમાં તમને ક્લેરિફાઈ કરીને આપ્યું હોય કે સોલ્યુશન ઓફ ધીસ ઇટ ફોર્મ્સ અ ગેસ. ઓકે, આવું આપ્યું હોય તો લખવું જ પડે. કાંઈ ન આપ્યું હોય તો કાંઈ લખવાનું નહીં, કોઈ ચિંતા કરવાની નહીં. ચાલો, આમાં ભાઈ આપણે પીપીટીની અંદર આપેલું નથી, તો સરસ મજાની ટેક્સ્ટ બુકની અંદર આપણને જે ઇક્વેશન આપેલા છે પાછળ જ આપ્યા છે, એને અત્યારે જોઈએ જ લઈ તો તમને લોકોને થોડીક તકલીફ પડે નહીં. ચાલો, સૌથી પહેલા આપ્યું છે હાઇડ્રોજન પ્લસ ક્લોરીન, હાઇડ્રોજન ક્લોરાઇડ, પેજ નંબર 6 ઉપર છે. ઓકે, ચાલો ઇક્વેશનને બેલેન્સ કરવાની વાત છે. હવે હાઇડ્રોજન એટલે કે H2, ક્લોરીન Cl2 this is હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન એટલે H, ક્લોરાઇડ એટલે Cl. વેલેન્સી યાદ રાખજો, લખી લેજો ટેબલ, ટેક્સ્ટ બુકમાં ટેબલ લખી નાખજો. એના વગર કામ આવશે નહીં, એના વગર મેળ પડશે જ નહીં. ઓકે, હાઇડ્રોજનની વેલેન્સી 1, ક્લોરાઇડની 1, બેને સામસામે મલ્ટીપ્લાય કરો એટલે HCl. ઓકે, ચાલો ગણી નાખ્યો, મજા આવી જશે. H2Cl2, H1Cl1. આ બે બે જ છે, ગમે એને કરો. અહીંયા Cl2 સામે Cl1 છે, શું કરશું?
મલ્ટીપ્લાય બાય 2, તો 2 આપણા ભાઈ Cl 2 થઈ ગયા, HI 2 થઈ ગયા, થઈ ગયું બેલેન્સ. કોઈ ચિંતા નથી, આમાં કાંઈ કીધું નથી એટલે કરવાનું નહીં. ચાલો એના પછીનું ઇક્વેશન કીધું છે બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે જોજો ભાઈ કેટલું કામ આવશે બેલેન્સી વાળું ટેબલ. બેરિયમ એટલે બી, ક્લોરાઇડ એટલે Cl. બેરિયમની વેલેન્સી લાઈન બોલો. કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, લેડ, કોપર, આયર્ન, ઝિંક, મેંગેનીઝ કેટલી હતી? +2. ક્લોરાઇડની -1. આપણે પ્લસ માઇનસ નું કઈ કામ નથી ભાઈ, હોય તો ભલે ન હોય તો ભાઈ. આ 1 જશે અહીંયા, 2 જશે અહીંયા, એટલે આ બની જશે BaCl2. ઓકે, અને છોટું છોટું નથી લખવાનું, આમ જ લખવાનું બાજુમાં, તો તમને સમજાય એટલે લખું છું. બેરિયમ ક્લોરાઇડ પ્લસ એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ એટલે Al, સલ્ફેટ એટલે SO4. એલ્યુમિનિયમની વેલેન્સી 3, સલ્ફેટની વેલેન્સી 2. ઓકે, ઓક્સાઇડ, સલ્ફાઇડ, સલ્ફાઇટ, સલ્ફેટ, કાર્બોનેટ. ઓકે, તો આ બગડો આ બાજુ, આ તગડો આ બાજુ. ઓકે, ચાલો લખી નાખું. Al2SO4 થ્રાઇસ. ઓકે, આ રીતના કંઈક બને. ચાલો આ બે રિએક્ટ કરશે ત્યારે શું બનશે? આ બે રિએક્ટ કરશે ત્યારે આપણને કીધું છે કે એની અંદરથી બનશે એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ઓકે, અને બેરિયમ સલ્ફેટ. ચાલો હવે તમે ભાઈ એવું ન કહેતા સર ટેક્સ્ટ બુકમાં પહેલા બેરિયમ સલ્ફેટ લખ્યું, આગળ પાછળ ગમે લખો 1+2 કે 2+1 બે થાય તો સરખું જ. તો ટેક્સ્ટ બુકમાં લખે બેરિયમ સલ્ફેટ. બેરિયમ એટલે Ba, સલ્ફેટ એટલે SO4. બેની વેલેન્સી 2 2 છે તો લખવાની જરૂર નથી, તો બાજુમાં લખી નાખો, આવું છોટું ન લખાય. BaSO4 પ્લસ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl, એલ્યુમિનિયમની 3, આની 1, તો શું આવશે? તગડો આ બાજુ AlCl3. આ ઇક્વેશન બેનું ઓ બાપા સર આ તો કેમ ભેગું થશે? ઓકે, રિમેમ્બર વન થિંગ, જો તમે લોકો વેલેન્સીનું આખું ટેબલ યાદ ન કરી શકો તો બેલેન્સિંગ કેમિકલ ઇક્વેશનને ગોળી મારી દેજો. અને જો તમારે લોકોને મેક્સિમમ માર્ક કવર કરવા છે તો વેલેન્સીનું ટેબલ યાદ રાખો. વેલેન્સીનું ટેબલ આવડતું હોય, 9th સરસ મજાનું ભણ્યા હોય, ઇક્વેશન બનાવતા આવડતા હોય તો તમે લોકો બેલેન્સિંગ કરી શકશો, કરી જ શકશો. ક્લિયર કટ વાત છે. એક જ ટેબલ, બીજું કાંઈ કરવાનું નથી. આખા સ્ટાન્ડર્ડ 10 સાયન્સના ચેપ્ટર 4 સુધીમાં જેટલા એલિમેન્ટ આવે ને એમાંથી બધા લઈ લીધા આપણે. હા, એક બે અમુક છે જે નકામા છે એને લીધા નથી. ચાલો, બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એમાં કાંઈ ન થાય કે સોલ્યુશન છે, સોલિડ છે, શું કાંઈ આપ્યું નથી એટલે આપણે લખતા નથી. ચાલો ગણી લઈએ. બેરિયમ 1, ક્લોરાઇડ 2, એલ્યુમિનિયમ 2. હવે લોચો થશે ભાઈ. S કેટલા? 1. O કેટલા? 4. નહીં, શું છે ભાઈ? જોજો, ધ્યાનથી જોજો. SO4 ની હારે થ્રાઇસ, આખો SO4 જ્યારે મલ્ટીપ્લાય બાય 3 તો S કેટલા થઈ ગયા? 3. O4 મલ્ટીપ્લાય બાય 3, 4 3 12. હમણાં જ કીધું તું ભાઈ, આખા હારે મલ્ટીપ્લાય છે. SO4 થ્રાઇસ, SO4 ની હારે મલ્ટીપ્લાય બાય 3 એટલે S હારે 3 મલ્ટીપ્લાય, O4 હારે 3 મલ્ટીપ્લાય. ઓકે, Ba1 S1 O4 Al1 Cl3. સૌથી વધારે ભાઈ O12 છે. અહીંયા O12 છે, સામે O12 બનાવવા છે, કલર ફેરવી નાખીએ. 4 ને 12 બનાવવા હોય તો તમે કહેશો સર 3 ઝા, તો અહીંયા O હારે 4 મલ્ટીપ્લાય થયા, 3 4 ઝા કેટલા થઈ ગયા ભાઈ? 12. તો અહીંયા આની જગ્યાએ લખી નાખો 12. તો આની હારે મલ્ટીપ્લાય થયા, 3 1 ઝા 3, આની હારે થયા તો 3 1 ઝા 3. હાલો આ બેમાં લોચો થયો તો હવે જોઈ. અહીંયા S3 છે, અહીંયા S કેટલા છે? A3 છે. ઓકે, અહીંયા Ba3 છે, અહીંયા Ba કેટલા છે? 1. Ba1 છે તો હાલશે નહીં. બનાવો 3, તો 1 ને 3 બનાવાય તો મલ્ટીપ્લાય બાય 3. તો આ કેટલા થઈ ગયા? 3. આ 3 આની હારે મલ્ટીપ્લાય થયા ને ભાઈ Cl2 હારે, તો 2 3 ઝા 6. હાલો હવે લોચો શેમાં થયો? Cl અહીંયા 6 થઈ ગયા, સામે Cl જોવો તો ભાઈ Cl3, એને 6 બનાવવો હોય તો 3 2 ઝા, તો અહીંયા આગળ લગાડી દો 2, તો આ થઈ ગયા 6. તો Al કેટલા થઈ ગયા? Al2 ઝા એટલે 2Al. અહીંયા Al2, આ બાજુ Al2. ઓ વાવ, થઈ ગયું બધું. જો એવરીથિંગ ઇઝ બેલેન્સ્ડ.
તો આવી રીતના કાંઈક આપણે કેમિકલ ઇક્વેશનને બેલેન્સ કરશું. બહુ ઇઝી છે, બહુ સિમ્પલ છે, મોજ પડી જાય, મોજડી આવી જાય, કાંઈ ઘટે નહીં. બટ આપણે લોકોએ થોડુંક ધ્યાન દેવું પડે. થોડુંક ધ્યાન ન દો તો આપણું ભેગું થાય નહીં. ક્લિયર છે બાળકો? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ the introduction and the core of the chapter number 1, which is chemical reaction and equation. આ વિડિયો સરસ મજાનો જોયો હોય, આવડતો હોય, કેમિકલ ઇક્વેશન બેલેન્સ કેમ કરતા આવડતું હોય તો તમને વાંધો આવશે જ નહીં. અને ભૂલવાનું નથી, ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સને કહો કે ન આવડતું હોય તો ક્યાં જાઓ? તો કે યોર એજ્યુકેશનમાં જાઓ. ઓકે, આવું ક્યાંય મળશે નહીં, ભેગું થશે નહીં. તો ક્યાં ભેગું થશે? અહીંયા થશે. ક્લિયર છે? તો બાળકો આપણે પાછા મળશું નેક્સ્ટ વિડીયો. નેક્સ્ટ વિડીયો ઇઝ ફોર ધ ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન વિચ ઇઝ કોમ્બિનેશન રિએક્શન. કોમ્બિનેશન રિએક્શનના વિડીયો સાથે પાછા મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, આવજો, ફૂલ મોજ.